નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં પોલીસ કર્મચારી આપઘાત કરતા ચકચાર. પોલીસ ક્વાર્ટર્સના ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો. અંતિમવાદી પગલા પાછળનું કારણ અકબંધ. ભરૂચ પાલિકા ખાતે વોર્ડ નંબર 9 ના રહીશોનું હલ્લાબોલ. વિપક્ષી સભ્યોએ રહીશોની સાથે રહી પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી. મુખ્ય માર્ગ પરના જર્જરિત નાળા અંગે રજૂઆત. ખર્ચેથી સરદારપુરા રોડ ઝઘડિયા જીઆરડીસીને જોડતો સીસી રોડ પ્લાન્ટ એસ્ટિમેટ મુજબ ન હોવાનો ગ્રામજનોનો આક્ષેપ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પેમેન્ટ અટકાવવા અને તપાસની માંગ. નંદી નેપાળ સોસાયટીના આંતરિક માર્ગનો ઉપયોગ કંપની બસો તેમજ ભારે વાહનો દ્વારા કરવા સામે રહીશોનો વિરોધ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અવરજવર અટકાવવા રજૂઆત. ભરૂચના કચક વિસ્તારના રહીશોને પાણીની સમસ્યા. પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત. ભરૂચમાં પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચની દાંડિયા બજાર પોલીસ ચોકીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અશોક આહિર નામના કોન્સ્ટેબલે પોતાના પોલીસ ક્વાર્ટર્સના ઘરમાં ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ આસપાસના રહીશોને થતાં તેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતક અશોક આહિર પરિણીત છે અને તેને સંતાનોમાં 2 બાળકો છે. પોલીસ કોન્સ્ટેબલે ગતરોજ રથયાત્રાના બંદોબસ્તમાં હાજરી પણ આપી હતી. ત્યારબાદ શું બન્યું કે પોલીસ કર્મીએ અંતિમવાદી પગલું ભરી લીધું એ સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોહમ્મદપુરાથી B ડિવિઝન પોલીસ મથક પાસેના નાળાની હાલત જર્જરિત થવા સાથે સફાઈ પણ કરવામાં આવતી ન હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ પાલિકા કચેરીએ હલ્લાબોલ કરી વિપક્ષી સભ્યો સાથે પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગ પર B ડિવિઝન પોલીસ મથક પાસે આવેલ નાળું જર્જરિત હોવા સાથે નાનું પણ છે. તેમાં સફાઈ પણ થતી ન હોવાથી લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાઈ જવા જેવી સમસ્યા થઈ રહી છે. જે મુદ્દે રહીશોની રજૂઆત બાદ પણ કોઈ કામગીરી નહીં કરવામાં આવતા અંતે આ મુદ્દે રહીશોએ પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરી. ત્યાં ઉપસ્થિત વિપક્ષી નેતા શમસાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના વિપક્ષી સભ્યોને પણ સાથે લઈ પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી સમસ્યાના નિવારણ માટે રજૂઆત કરી હતી. અમે તમને આજ તો સાહેબ એવું છે કે અમે ચર્ચા ક્યાં કરવાની તમારા લોકો સાથે. આપણે પ્રશાસનને 2023 માં કલેક્ટર સાહેબને આપતા મળીને કીધું હતું કે સાહેબ જ્યારે આ એક્સપ્રેસ હાઈવે ચાલુ થશે ને પરિસ્થિતિ શ્રવણ ચોકડીના બ્રિજ ની કામગીરી ચાલુ હશે ત્યારે પરિસ્થિતિ બહુ ટ્રાફિકની વિકરી થશે ભરૂચ શહેરમાં. પણ આપણે આંતરિક રાજકારણ હોય કે અમુક લોકોના કારણે આપણે જે શક્તિનાથથી જે ટીપી રોડ છે ચાલુ નથી કરતા આપણે. બરાબર, તમે પણ નથી બોલી શકતા, કોઈ કલેક્ટર સાહેબ અધિકારી પણ નથી બોલી શકતા. આ તો સાહેબ એવું થઈ ગયું કે અમુક લોકોના કારણે આખા શહેરને આખી પ્રજાને માનમાં લીધેલું છે. હવે વસ્તુ હવે વાત એ આવે કે બંધ કરીએ 15 આપણે સમજો 15 સાહેબ જાય છે, પ્રમુખ જાય છે, ધારાસભ્ય જાય છે, પણ કોઈને જોવું નથી. એક દિવસ આપણે આખું બરોબર બધી ગાડી રોકી દો, ગાડી રોકી દેવાની. અમારથી નહીં થાય તો અમને કે અમે તોડી કાઢીએ. આજ વસ્તુ કાલે બની છે. એસપી સાહેબ મારી ઓફિસ પાસે ઉતરી ગયા અને ચર્ચા કરો અને આ જે મોદી ગાર્ડનનો રસ્તો છે ત્યાં મોટા 2 પાઇપ નાખીને સ્લેબ નાખીને રસ્તો ચાલુ કરશો ને તો આ
ઝઘડિયા તાલુકાના સરદારપુરા ઉટિયા ખર્ચી ગામના અગ્રણીઓ અને પ્રજાજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખર્ચીથી સરદારપુરા રોડ ઝઘડિયા જીઆરડીસીને જોડતો સીસી રોડ પ્લાન્ટ એસ્ટિમેટ મુજબ કામ થયેલ ન હોવાનો આક્ષેપ કરી પેમેન્ટ અટકાવવા સાથે તપાસની માંગ કરી છે. સરદારપુરા સહિતના ગામના પ્રજાજનોએ જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે સ્ટેન્ડિંગ ઓફ ખર્ચીથી સરદારપુરા રોડ ઝઘડિયા જીઆરડીસીને જોડતો સીસી રોડ પ્લાન્ટ એસ્ટિમેટ અને સરકારે જાહેર કરેલ પ્લાન્ટ એસ્ટિમેટ મુજબ થયેલ નથી, જેમાં નીચે મુજબના મુદ્દાઓમાં કટકી કરવામાં આવેલ છે. જેમાં સીસી રોડમાં M40નો માલ પ્લાન્ટ એસ્ટિમેટ મુજબનો હતો, પરંતુ સીસી રોડમાં કટકી કરવાના ઈરાદે M40નો માલ વાપરેલ નથી. તેમજ સીસી રોડમાં પ્રાથમિક દ્રષ્ટિએ ટેન્ડર મુજબ નારેશ્વરની મોટી દાણાદાર રેતી વાપરવાની ટેન્ડરમાં જાહેરાત કરેલ છે, પરંતુ કટકી સસ્તી અને ગુણવત્તા વગરની માટી મિક્સ આવતી સુકલતીર્થની રેતી વાપરેલ છે, જેમાં પણ ટેન્ડરની શરતોનો ભંગ થયેલ છે. તે ઉપરાંત સીસી રોડમાં GSBO ટેન્ડર મુજબ સાવલિયાના પથ્થર વાપરવાની ટેન્ડરમાં જાહેર કરેલ છે, પરંતુ રાજપાડી અને નેત્રંગનો ચાલુ પથ્થર વાપરી કોન્ટ્રાક્ટ દ્વારા ભારે ભ્રષ્ટાચાર કરેલ છે. આ રોડ ઉપર જ્યાં રોડ બનાવવામાં આવી રહ્યો છે તે રોડ પછાત વિસ્તારમાં આવતો હોવાથી આદિવાસીઓને આ ફક્ત ને ફક્ત આદિવાસી અભણ અજ્ઞાન પ્રજાને છેતરવા માટેનું એક ષડયંત્ર રચાયેલ છે, જેમાં સરકારના કેટલાક કર્મચારીઓ પણ સામેલ હોય એવી આશંકા સેવાઈ રહેલી છે, જેનું પેમેન્ટ અટકાવવા તેમજ તે અંગેની તપાસ કરવાની પણ માંગ આવેદનપત્રમાં પાઠવવામાં આવી છે. અમારા ગામમાંથી જીઆઈડીસીના સાધનો બધા જાય છે એને બંધ કરવાના છે. જે બાજુમાં રસ્તો ઉટો જે સરકારશ્રીનો હોય કે ગમે તેનો હોય એને ખોદી નાખવામાં આવેલો છે ને ગામ પંચાયતના અંદરથી જાય છે, તો ગામને બહુ હાલાકી પરેશાની વેઠવી પડે છે. એટલા માટે અમે આવેદનપત્ર કલેક્ટર શ્રી સાહેબને આલવા આવેલા છે. ઝઘડિયા અમે મામલતદાર સાહેબને આપેલું છે, પણ એમણે કોઈ કાન પર લીધું નથી. એટલા માટે અમે કલેક્ટર સાહેબને આપવા આવ્યા છે આજે. અમારી માંગો પૂરી નથી થઈ. નહીં થાય તો અમે આગળ જઈશું, આંદોલન પણ કરીશું. અમારા ગામમાંથી જે જીઆઈડીસીને જોડતો રોડ બને છે એમાં એકદમ હલકી ગુણવત્તાવાળું બધું સાધન વાપરવામાં આવ્યું છે. સિમેન્ટ પણ એટલી હલકી વાપરવામાં આવી છે. જે પથ્થર પુરાણ કર્યું છે એ પણ જે ટેન્ડર મુજબ પુરાણ કરવાનું હોય એ રીતના કર્યું નથી ને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર જ આચરવામાં આવ્યો છે. ને આ રોડ ટેન્ડર મુજબ બને એવી અમારી માંગ છે. અને ભારે માત્રામાં કટકી થઈ રહેલી છે એ રોડની તપાસ થાય એ માટે આજે આવેદનપત્ર આપવા માટે સરપંચશ્રીના કહેવાથી એકત્રિત થયેલા છે. અને જે આ રોડની તપાસ ન કરવામાં આવે તો આવનાર દિવસોની અંદર ગાંધી ચીડિયા માર્ગે ભૂખ હડતાલનો આશરો લઈશું. અને જે લોકોને ખરેખર હજુ ચોમાસાનો પહેલો સપ્તાહ છે તે જ દરમિયાન રોડની નબળાઈ માલુમ પડેલી છે. બધું રોડ ખોદાઈ ગયેલો છે, જેથી સારી ગુણવત્તાવાળો રોડ બને એ માટે આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને આપી ને અમે કરીએ છીએ, જાહેર કરીએ છીએ કે રોડ અને રસ્તો સારો બને એ માટે કલેક્ટર સાહેબને વિનંતી કરવા માટે એક આવેદનપત્ર પાઠવીએ છીએ. નંદિની પાર્ક સોસાયટીના આંતરિક માર્ગનો ઉપયોગ દહેજ બાયપાસથી લિંક રોડના અવરજવર માટે મોટા વાહનો, કંપનીની બસો બેફામ રીતે તથા ખૂબ ઝડપી ગતિએ કરતા હોવા તથા ગેરકાયદેસર માલ સામાનની હેરાફેરી ગેરકાયદેસર રીતે થતી હોવાના આક્ષેપ સાથે રહીશો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તે બંધ કરાવવાની માંગ કરી છે. ભરૂચ જિલ્લાના ઉમરાજ ગામની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 131માં આવેલ નંદિની પાર્ક સોસાયટીના નિર્માણ બાદ સોસાયટીના સ્થાનિક રહીશો સોસાયટીના આંતરિક માર્ગનો ઉપયોગ કરતા આવ્યા છે. ત્યારબાદ બાજુમાં યોગી ટાઉનશીપ સોસાયટીનું નિર્માણ થયેલ રહીશો પણ સદર માર્ગનો ઉપયોગ કરતા આવ્યા છે. હાલમાં યોગી ટાઉનશીપ 2નું નિર્માણ ચાલી રહ્યું છે. તે સોસાયટીમાં અવરજવર માટે નંદિની પાર્ક સોસાયટીના માર્ગનો ઉપયોગ કરે છે. યોગી ટાઉનશીપ 2ની બાજુમાંથી દહેજ બાયપાસ રોડ માર્ગ પસાર થાય છે. દહેજ બાયપાસ માર્ગ પરથી યોગી ટાઉનશીપ તરફ આવવા માટે એક પગદંડી આવેલ છે. સદર પગદંડી નંદિની પાર્ક સોસાયટીના આંતરિક માર્ગ સાથે જોડાયેલો છે. નંદિની પાર્ક સોસાયટીનો માર્ગ આજુબાજુની સોસાયટીના માર્ગ સાથે જોડીને માર્ગ લિંક રોડ સાથે મળે છે. આ માર્ગનો ઉપયોગ સ્થાનિક સોસાયટીના રહીશો અવરજવર માટે વર્ષોથી કરે છે, જે બાબતે કોઈ તકરાર નથી. પણ છેલ્લા
કેટલાક સમયથી લિંક રોડ અવરજવર મોટા વાહનો તથા દહેજ કંપનીની બસો તથા ટેમ્પાઓ આ માર્ગનો સતત ઉપયોગ કરતા હાઈવેના રસ્તા મુજબ ઉપયોગ થઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં માર્ગ ઉપર ભય તથા અસલામતી અનુભવે છે. આ અંગે સ્થાનિકો દ્વારા પંચાયત તથા સભ્યોને વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆત કરવામાં આવેલ, પરંતુ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવેલ નથી. તો આ મુદ્દે રહીશોની લાગણી અને માંગણીને ધ્યાને લઈ તે અંગે કાર્યવાહી કરી અહીંથી બેફામ દોડતા વાહનોને બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી છે. હું નંદિની પાર્ક સોસાયટીની જાગૃતિબેન પટેલ બોલું છું, આગળની લાઈનમાંથી. અમારા રોડ પર રોજની 4 થી તે રાતના 8 વાગ્યા સુધી 1000 ગાડી જાય છે, તો અમારું શું એના માટે? ને અમારા બાળકોનું શું? બહેનો આવતા જતાં લપસી પડે છે, બેનનો હાથ ભાગી ગયો છે, એ બેન પણ બાજુમાં સબૂત છે. એ માટે કોઈ નિવારણ લાવવા માટે અમે કલેક્ટર ઓફિસ માટે આવ્યા છે. આ ત્રીજી વખતનું આવ્યા છે. હેવી વાહનો, 4 વ્હીલરો અને કંપનીની ગાડીઓ સવાર સાંજ જાય છે, તો અમારા આટલી રોડના 17 મકાનોને બહાર નીકળવું મુસીબત થાય છે અને અમે અમારા વાહનો લઈને બહાર નીકળી શકતા નથી. અમારા બાળકોને, અમારા રહીશોને, જાનમાલ મિલકતને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. છતાં પણ તંત્ર તરફથી કોઈ પણ આ સંબંધી કાર્યવાહી થઈ નથી. તો અમારી નમ્ર અરજ છે કે તંત્ર આ બાબતે વહેલી તકે ઘટતું કરે, નહીં તો અમારે પછી વધારે અહિંસક આંદોલન આગળ વધારવું પડે. કારણ કે જો ત્યાં આગળ જે વાહનો આવે છે એ કંપનીની પ્રાઇવેટ ગાડીઓ આવે છે, લક્ઝરી બસો આવે છે અને ટ્રેક્ટરો અને ટેમ્પાઓ ભરીને સામાન જાય છે. સવારના 6 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી અમારાથી સોસાયટીના રહીશોએ પોતાના રોડ પરથી બહાર નીકળવું જોખમ અને સલામતી ભર્યું રહ્યું નથી. અમારા બાળકો બહાર લઈને અમે સ્કૂલે મૂકવા જવાનું હોય કે બગીચામાં લઈ જવાનું, કોઈ જગ્યાએ જઈ શકતા નથી. અમે કેદ થઈ ગયા છે ટૂંકમાં. તો તંત્ર આ મારફતે વહેલી તકે આનો ઘટતું ઉપાય કરે. અમે અમારા આવેદનપત્રકમાં સ્પષ્ટ લખ્યું છે કે તમે આ જાહેર રસ્તો નથી, આ ઉમરાજના ગામ પંચાયત હેઠળ અમારી સોસાયટીનો ગામતળનો રોડ છે, પણ જાહેર રોડ અત્યારે બની ગયો છે, જેથી કરીને હાઈવેનો બધો ટ્રાફિક પુલના કામના લીધે અમારા ત્યાંથી પસાર થઈ રહ્યો છે. એ સંબંધે અમારી રજૂઆત છે. તો તંત્રને અમે વિનંતી કરીએ છીએ, અરજ કરીએ છીએ, અપીલ પણ કરીએ છીએ કે તમે વહેલી તકે નિવેડો લાવો, નહીં તો અમને પારાવાર મુશ્કેલીઓ થઈ છે અને કોઈ ત્યાં જોવા અમારી ફરિયાદ આવતું નથી. ભરૂચના કશક વિસ્તારના રહીશોએ પાણીની સમસ્યા અંગે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરી. ભરૂચના વોર્ડ નંબર 5માં આવેલ કશક વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણીની લાઈન ન હોવાથી રહીશોને પારાવાર હાલાકી પડી રહી છે. આ અંગે રહીશોએ રૂપિયા પણ ભર્યા હોવા છતાં પણ હજુ સુધી પાણીની લાઈન નાખવામાં આવી નથી. તેથી આ વિસ્તારના રહીશોએ પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. કેમ કે આ વર્ષોથી અમારી પ્રોબ્લેમ છે, કોઈ જોતું જ નહીં. પોલીસવાળા, ડીએસપી બધા જોતા અમારા ઘરમાં પાણી હોય તે બી એ લોકો જોતા જાય. ઉલટા હસે કે આ હું નાવડીઓ ચાલે, આ લોકોના ઘરમાં નાવડીઓ ચાલે. અલા ભાઈ, અમારી જગ્યા પર તમે લોકો રહે તો તમને ખબર પડે કે કેવી રીતના રહેવાય. અમે જેવી રીતના રહેતા છે ને વર્ષોથી, એવું નથી પ્રોબ્લેમ કે ચોમાસામાં જ. આ વર્ષોથી પ્રોબ્લેમ છે. પાણી આવે, વરસાદ પડે કે નહીં પડે, પણ આ ચોમાસું 12 માસ જ છે અમારા ઘરે. એટલે અમને કોઈ જોવા નથી આવતું. એક વીક સુધીની વાત જોયા અમે લોકો, નહીં હોય તો પછી અમે રસ્તો બંધ કરીને જાતે જીસીબી બોલાવીને આખો રસ્તો તોડી કાઢીશું. એની જવાબદારી નગરપાલિકાની રહેશે, અમારી જવાબદારી નહીં. અમે પોસ્ટર બનાવીને છપાઈ દેશું. સાથે સાથે એટલું જ કહીશ કે જે આદિવાસી લોકો રહે છે એને જ પડેલી છે. ત્યાંથી મુખ્યત્વે રસ્તો છે, માન્ય વડા આપણા કલેક્ટરશ્રી જાય છે, ડીએસપી સાહેબ જાય છે, અન્ય અધિકારીગણ જાય છે, ત્યાંથી ધારાસભ્ય પણ જાય છે, ત્યાંથી વોર્ડ નંબરના કાઉન્સિલર પણ જાય છે. અને આખો જે કંઈ મુખ્ય દહેજનો, બાયપાસનો, હાઈવેનો જે પણ મુખ્ય બધો જે કંઈ ટ્રાફિક છે એને પણ ત્યાંથી ડાયવર્ટ કરેલો છે. આ મૂંગીબેરી નગરપાલિકાને આજે અમે જગાવીએ છીએ અને સાથે સાથે આહવાન પણ કરીએ છીએ તમારા થકી કે જો એક અઠવાડિયામાં આનું નિરાકરણ ના આવ્યું તો અમે જાતે જ ખોદવાના છે, જાતે રસ્તો બંધ કરીશું અને સમગ્ર જે કંઈ પણ ઘટના બનશે એની સમગ્ર જવાબદારી નગરપાલિકાની રહેશે. અમે લીંબડી ચોક ડિવિઝન પાસેથી આવ્યા છે. આ પ્રોબ્લેમ અમને 5 વર્ષથી છે. નાણાંનો પ્રોબ્લેમ અમને ઘણા વર્ષથી, પાણી તો જતું જ નથી બિલકુલ. કેટલી રજૂઆત કરી, કેટલી અરજી કરી, કોઈ સાંભળવા રાજી નથી. અને આ કામ ના થાય એમ નથી તો અમે પછી જાતે કરી લઈશું, અમારા ખર્ચે કામ કરીશું. કારણ કે કલેક્ટર જોઈ બધા જોતા જાય પણ કોઈ કામ કરવા રાજી નથી. બસ અમારે નાણાંનો જ પ્રોબ્લેમ છે. અને જે તમે હવે ગેસ લાઈન વહેલી તકે હટાવો તમારું નાણાંનું કામ ચાલુ થાય. રાજવાડી માધવપુરા ફાટકથી જીએમડીસીને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં માધવપુરા ફાટકથી જીએમડીસીને જોડતો માર્ગ બિસ્માર બંધા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. ઝઘડા તાલુકામાં વરસાદની શરૂઆત થતાં જ તમામ રસ્તાઓ બિસ્માર બન્યા છે. ત્યારે રાજપાડી માધવપુરા ફાટકથી જીએમડીસીને જોડતો માર્ગ ઉપર મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે અને તેઓને ગાડીઓમાં વારંવાર નુકસાન થઈ રહ્યું છે. આ માર્ગ પરથી જીએમડીસીમાંથી સિલિકા વહન કરવામાં આવે છે, જેને લઈને સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન તેમજ ટ્રક એસોસિએશન તરફથી જણાવ્યું હતું કે આ માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને જો 2 દિવસમાં કામનું સમારકામ કરવામાં નહીં આવે તો તમામ ગાડીઓ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ને ભારે નુકસાન થાય છે અને ટ્રક માલિકને પરવડતું પણ નથી એવા સંજોગો ઊભા થઈ ગયા છે. તો તંત્રને અમારે એવું ખુલ્લા શબ્દોમાં કહેવું કે આ રોડ એનું સમારકામ તાત્કાલિક ધોરણે થવું જોઈએ. જો તાત્કાલિક ધોરણે થાય નહીં તો અમારા તરફથી કડક પગલાં પણ લેવાશે અને આને નજરઅંદાજ કરવાની કોશિશ ના કરે અને આનું તાત્કાલિક ધોરણે સમારકામ થાય એવી અમારી નમ્ર અપીલ પણ છે. અને આગળ 2-4 દિવસ પછી એને જલદ રૂપમાં બંધ કરવાથી માંડીને અલગ અલગ કડક નિર્ણયો લેવામાં પણ અમે પાછા પડીશું નહીં. તો તંત્રએ તાત્કાલિક ધોરણે આને સમારકામ કરવું. પ્રીમિયમ ટ્રાન્સપોર્ટના માલિક છું. આ જીએમડીસીના અંદર મારી ગાડીઓ સિલિકાના અંદર ચાલે છે ને આ ગાડીઓ એટલી બધું નુકસાન લાવે છે કે અમે જેટલું કમાતા નથી એના એટલું તો અમે ગાડીઓમાં જ નાખીએ છીએ. ટાયરો પૂછે છે, પાટા તૂટે છે. આ રોડ છે કે રોડમાં ખાડો છે? આ પ્રશાસન શું કરે છે? કોઈ જાતનો ધ્યાન આપતા નથી. ના જીએમડીસી વાળા બોલવા રાજી કે ના પછી આ ટ્રાન્સપોર્ટર વાળા બોલતા નથી કે ના શું કોઈ કરવા રાજી નથી. તો પીડબ્લ્યુ વાળા કહે છે કે જિલ્લા પંચાયતમાં જાઓ, જિલ્લા પંચાયત વાળા કે પીડબ્લ્યુમાં જાઓ. કોના પાસે જવું અને કોના પાસે ન્યાય માંગવું? માટે તાત્કાલિક આ રસ્તો બનાવે, નહીં તો અમે જેટલા બી સિલિકા એસોસિએશન વાળા છે કે સિલિકા ટ્રાન્સપોર્ટ વાળા છે બધા બંધ કરી દઈશું અને ગાડીઓ બિલકુલ બંધ કરીશું. અમે આ 2 દિવસના અંદર એનો નિર્ણય નહીં આવે તો અમે આ 2 દિવસના અંદર ગાડીઓ બંધ કરી દઈશું. આજરોજ અંકલેશ્વર શહેર તાલુકા તાજિયા કમિટી દ્વારા અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કોલરિયા સાહેબને આવનાર તહેવાર મોહરમના જુલુસ અંગે સફાઈ, સ્ટ્રીટ લાઇટ, રસ્તાઓની કાર્પેટિંગ તથા સંવેદનશીલ વિસ્તારોમાં હેલોજન લાઇટ લગાવવા તથા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર ચૌધરી સાહેબને તાજિયા રૂટ પર આવતા જીબીના વાયરો ઊંચા કરવા, ડીપી સપ્લાય પર માણસો મૂકવા, વિવિધ કામોને લક્ષીને આવેદનપત્ર પાઠવાયું. જે અંગે તાજિયા કમિટી પ્રમુખ બક્કુ પટેલ, સેક્રેટરી વસીમ ફળવાલા, ઉપપ્રમુખ નૂરુ કુરેશી, જોઈન્ટ સેક્રેટરી નજમુદ્દીન શેખ, સમીર પઠાણ હાજર રહ્યા હતા. ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ અને સેક્રેટરી હરીશ જોશીએ અંકલેશ્વર વાલિયા સ્ટેટ હાઈવેની વહેલી તકે 6 લેન કરવા માર્ગ અને મકાન વિભાગના સચિવ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. ઔદ્યોગિક શહેર અંકલેશ્વરથી વાલિયાનો રાજ્ય ધોરીમાર્ગ નેત્રંગથી સાગબારા મહારાષ્ટ્ર રાજ્યને જોડે છે. આ અતિ મહત્વના રાજ્ય ધોરીમાર્ગ ગુજરાત સ્ટેટ હાઈવે 13 ઉપર દરરોજ 10,000થી વધારે ભારે વાહનોની અવરજવર થતી રહે છે, જેને કારણે પારાવાર ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થાય છે. આ રાજ્ય ધોરીમાર્ગે અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તાર અને આસપાસના ગામો કાપોદરા, ભડકોદરા, કોસંબડીને અડીને આવેલા છે અને જેને કારણે નાગરિકોની અને રાહદારીઓની અવરજવરનું પ્રમાણ ખૂબ વધારે છે. છેલ્લા 5 વર્ષમાં રોડ ઉપર માર્ગ અકસ્માતમાં 25થી વધુ લોકોનું મૃત્યુ થયું છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. દિવસે દિવસે વધતી જતી વાહનોની સંખ્યા અને ટ્રાફિકનું ભારણ સામાન્ય નાગરિકો માટે માથાના દુખાવા સમાન બની રહ્યું છે. છેલ્લા 15 વર્ષથી અંકલેશ્વર વાલિયા સ્ટેટ હાઈવે 4 માર્ગીય છે કે 6 માર્ગીય બનાવવા અંગે અવારનવાર રજૂઆતો રાજ્ય સરકાર દ્વારા કરાઈ છે, પરંતુ આ દિશામાં હજુ સુધી કોઈ નક્કર કામગીરી આગળ વધી હોય એવું ધ્યાને આવ્યું નથી. પ્રજાની સુખાકારી કેન્દ્ર સ્થાને હોવી જોઈએ અને એ પણ ખાસ કરીને એવા વિસ્તારો કે જ્યાંથી મબલક આવક વિવિધ કરવેરાના રૂપે રાજ્ય સરકારને મળતી હોય. તેથી ભરૂચ સિટીઝન કાઉન્સિલે આગ્રહપૂર્વક વિનંતી કરી છે કે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત થકી રાજ્ય સરકારને નોંધપાત્ર આવક થાય છે, ત્યારે આ પાયાની જરૂરિયાત ઉપર માર્ગ અને મકાન વિશિષ્ટ ધ્યાન કેન્દ્રિત કરે. સ્ટેટ હાઈવેને 6 માર્ગીય બનાવવા ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને પણ આવેદનપત્ર આપી આ બાબતે પરિણામલક્ષી સમાધાન લાવી લોકોને પડતી અગવડતામાંથી છુટકારો અપાય તેવી આશા વ્યક્ત કરી હતી. ભરૂચની એસવીએમઆઈટી એન્જિનિયરિંગ કોલેજમાં
નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન સંસ્થાના ડાયરેક્ટર જીવરાજભાઈ પટેલ તથા પ્રિન્સિપલ ડોક્ટર દીપક દેવરેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને કોલેજના પરિચય, વિવિધ વિભાગો અને સેવાઓ વિશે માહિતગાર કરવાનો હતો. પ્રિન્સિપલ ડોક્ટર દીપક દેવર દ્વારા કોલેજના ઇતિહાસ અને સિદ્ધિઓ વિશે વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા જણાવ્યું કે તેઓ પોતાના શ્રેષ્ઠ પ્રયત્ન સાથે અભ્યાસમાં આગળ વધે અને નવી ટેકનોલોજી અને ઇનોવેશનમાં આગળ વધે. વિવિધ વિભાગના એચઓડી દ્વારા તેમના ડિપાર્ટમેન્ટ અને અભ્યાસક્રમ વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઓરિએન્ટેશન કાર્યક્રમે નવા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને પ્રેરણાનો સંચાર કર્યો હતો. ભરૂચ જિલ્લાની ઝઘડિયા તાલુકા પંચાયત કચેરીની સભાખંડમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિત તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા. સામાન્ય સભામાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય દિલીપ વસાવા દ્વારા ગૌચરની જમીનના પ્રશ્નો, ધારાધોરણ વગર ચાલતા ખોદકામ તેમજ રેતી અને સિલિકામાં ગેરકાયદેસર ખોદકામ જેવા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. સામાન્ય સભામાં તાલુકા પંચાયત સદસ્ય દિલીપ વસાવા દ્વારા કેટલાક પ્રશ્નો માટે લેખિત જવાબ માંગવામાં આવ્યા હતા. ભાજપના જ આગેવાન હિરેલ પટેલ દ્વારા એવો સનસનીખેજ આક્ષેપ ઝઘડિયાના વહીવટી તંત્ર પર કરવામાં આવ્યો હતો કે ઝઘડિયા મામલતદાર કચેરી ખાતે કર્મચારીઓ દ્વારા રાશન કાર્ડ, કેવાયસી તેમજ આધાર કાર્ડ માટે લોકો પાસેથી પૈસા લેવા આવતા હોવાના ભાજપ અગ્રણી દ્વારા આક્ષેપ કરવામાં આવતા ધારાસભ્ય દ્વારા ઝઘડિયા મામલતદારને ટકોર કરી જો એવો કોઈ બનાવ બન્યો હોય તો તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તાલુકા પંચાયતના સભ્યો દ્વારા જે કામ મંજૂર કરવામાં આવે છે એ મંજૂરી લેટર પણ તાલુકા પંચાયતના સભ્યોને આપવામાં આવતા નથી એવી રજૂઆત કરવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારી દ્વારા તમામ પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી અને આ રીતે સામાન્ય સભા સંપન્ન થઈ હતી. એમાં આપણે જીઓલોજીસ્ટની કચેરી છે, એમાં આપણે ભૂષણ શાસ્ત્રી સાહેબ જોડે પણ વાર્તાલાપ કરી એમને પણ લેટર લખવામાં આવશે, ઠરાવ સાથે એમને પણ લેટર મોકલવામાં આવશે અને તેમજ તલાટી મારફતે પણ બધા વિગતો મંગાવવામાં આવશે કે જે પણ ડોક્યુમેન્ટ કે જે જરૂરી સાધની કાગળો હોય જે પણ ક્વોરી ચલાવવા માટેના એ પ્રમાણે આપણે એક રિપોર્ટ તૈયાર કરીને એમને મોકલી આપવામાં આવશે. હા, એના વિશે પણ તપાસ કરવામાં આવશે. આજે જ મામલતદાર સાહેબ શ્રી જોડે પણ ચર્ચા થયેલી છે, એના અનુસંધાનમાં પણ કાર્યવાહી કરવામાં આવશે. દરેક તાલુકા પંચાયતના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવતી સામોનો યાદી એમને મળતી નથી. ના, યાદી આપણે એમની સામાન્ય સભામાંથી જ પસાર કરવામાં આવે છે અને યાદી એમને નવી મળેલી હોય તો સત્વરે એમને મોકલી આપવામાં આવશે. ના, એમાં પણ મામલતદાર સાહેબે સ્પષ્ટ કીધેલું છે કે એવું જો કોઈ પણ કેસ ધ્યાને આવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે દરરોજના લાભાર્થી ઉપર વ્યક્તિગત રીતે અધિકારી વોચ રાખી શકતા નથી હોતા. એટલે જો પણ આવો કોઈ પણ કેસ આવશે અથવા આપણા તાલુકાના કોઈ પણ સભ્યશ્રી કે સરપંચશ્રી દ્વારા જાણ કરવામાં આવશે તો આપણા મામલતદાર શ્રી સાહેબ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આજરોજ સામાન્ય સભામાં તાલુકા મામલતદાર કચેરીની ફરિયાદ કરેલી, કેમ કે જેમ સરકારશ્રીના જે અનાજની સ્કીમ છે NSF, તેમાં ત્યાં કોમ્પ્યુટર ઓપરેટરો પૈસા લઈને કામ કરે છે. બીજું, વિધવા લોકોનું બી કામ ગૂંચવાય છે. બીજું કે આપણે આધાર કાર્ડ માટે બી આમ જનતાને બહુ ધક્કા કરવા છે. અહીંયા ટોટલ મજૂર વર્ગ છે. મજૂર વર્ગ 200-250 રૂપિયાનો રોજ પાડીને તાલુકામાં આવતા હોય અને એમને જો ધક્કા ખવડાવે તો આ વ્યાજબી ના ગણાય. એટલે અમારા સરકારશ્રીને અપીલ છે કે આ સિસ્ટમ અહીં બંધ થવી જોઈએ. આ વિશે તમને કોઈ રજૂઆત થઈ હતી? ના, પહેલી વાર રજૂઆત મને મળી છે. તો અહીંયા પંચાયતમાં આવ્યો ત્યારે તે પહેલાં કોઈ મને કહ્યું જ નથી અને આવી લેવાતા જ નથી પૈસા. ના, એવો સમયાંતર અમે ટ્રક ચેક કરીને જેને રોયલ્ટી વગરની છે એવી રીતે ટ્રકોમાં જમા કરાવીએ છીએ અને એમની પર અમે નિયમો અનુસાર દંડ વસૂલ કરીએ છીએ. ભૂષણ શાસ્ત્રી કચેરી મારફત દંડ વસૂલ થાય છે. સભ્ય દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પૈસા લે છે તમારા કર્મચારીઓ, એ વિશે અમે પણ આપીશું તમને કીધું છે. એવું કોઈ વિડીયો કે તમને આપણી પાસે એના પછી શું કાર્યવાહી કરશે? કૃપા જોઈશું, જે નિયમ અનુસાર જે થતું હશે તે કરીશું. સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા લગ્ન ગીત સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
લગ્ન વિધિના રિવાજ દરમિયાન વર્ષોથી ચાલી આવતી લગ્ન ગીત ગાવાની પરંપરા ધીરે ધીરે વિસરાતી જઈ રહી છે. હાલના આધુનિક સમયમાં ડીજે મ્યુઝિક સાથે પ્રસંગો ઉજવાઈ રહ્યા છે, ત્યારે સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા વર્ષોથી ચાલી આવતા આપણા સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનું બીડું ઉપાડી અને લગ્ન ગીત સ્પર્ધાનું આયોજન આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું હતું. સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ દ્વારા આ પ્રસંગે જણાવ્યું હતું કે આ કાર્યથી તેમણે ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ લગ્ન પ્રસંગોમાં પણ ગુજરાતી લગ્ન ગીતોની પરંપરા ચાલુ થશે. લગ્ન ગીતની આ સ્પર્ધામાં ભરૂચ શહેર અને જિલ્લાના કુલ 11 ગ્રુપોએ ભાગ લીધો હતો અને પોતાના સુરીલા કંઠે વાદ્ય સાથે કંકોત્રી લખવાથી લઈને વિદાય સુધીની વિધિઓના લગ્ન ગીતો ગાઈને ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા. નવી પેઢીને ફરી એકવાર સાંસ્કૃતિક વારસા તરફ વાળવાનું સરાહનીય કાર્ય શરૂ કર્યું છે. નવી પેઢી તેને ચોક્કસથી સ્વીકારશે તેવો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો છે. આ પ્રસંગે સંસ્થાના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, પ્રમુખ ભાવનાબેન સાવલિયા, સેક્રેટરી અંજલિબેન ડોગરા સાથે કમિટીના સભ્યો, અતિથિ વિશેષ તરીકે કૃષ્ણાબેન વ્યાસ, દીપા માસી, જશુબેન પરમાર, મહેમાનોમાં જ્યોતિબેન પટેલ, શ્રદ્ધાબેન પરીખ, અંજલિબેન માથુર, મીરાબેન તથા નિર્ણાયક તરીકે દીપકભાઈ ઉપાધ્યાય, રીનાબેન પટેલ ઉપસ્થિત રહી પોતાનો અમૂલ્ય સમય આપ્યો હતો અને સંસ્થાના દરેક સભ્યોએ મહત્વનું યોગદાન આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નવયુગ વિદ્યાલય જંબુસરમાં જનસેવા એ જ પ્રભુ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે છે. તે અનુસંધાને 296મો મફત નેત્ર યજ્ઞ યોજાયો હતો. આ નેત્ર યજ્ઞમાં શંકરા આઈ હોસ્પિટલ તથા રોટરી ક્લબ ઓફ ભરૂચના સહયોગથી આશીષભાઈ બારોટે તમામ સંકલન કરી આ કેમ્પને સફળ બનાવ્યો હતો. આ કેમ્પનો લાભ લેવા ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓ બસમાં બેસી શંકરા આઈ હોસ્પિટલ જવા રવાના થયા હતા. સાથે ડોક્ટર પિંકી, ગિરીશભાઈ ગોહિલ તથા કિરીટભાઈ માલીનો પણ આજના કેમ્પને સફળ બનાવવામાં વિશેષ સહકાર રહ્યો છે, તેમ નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું. નમસ્કાર, આશીષ બારોટ, શંકરા આઈ હોસ્પિટલ તેમજ રોટરી ક્લબ ભરૂચ નર્મદા નગરી તરફથી જંબુસર નવયુગ વિદ્યાલયની અંદર છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી આજે 296મો કેમ્પ પૂર્ણ થયો, જેની અંદર 120 ઉપરાંત દર્દીઓ ઓપીડીમાં આવ્યા તેમજ 44 જેટલા દર્દીઓ ઓપરેશન માટે હોસ્પિટલ પર જવા તૈયાર થયેલ છે. આટલી મોટી સંખ્યામાં, સારી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે અને આપણે અપેક્ષા રાખીએ કે વધારેમાં વધારે લોકો લાભ લે અને સારી દ્રષ્ટિ મેળવે અને હંમેશા દ્રષ્ટિ સાચવતા રહે, આપણે એવી આશા રાખીએ. આ કાર્યની અંદર નવયુગ વિદ્યાલય કેમ્પસ એમનો સ્ટાફનો જે સહયોગને મળી રહ્યો છે એ ખૂબ જ આભારજનક છે, વખાણવા લાયક છે અને હંમેશા મળતો આવ્યો છે, ભવિષ્યમાં પણ મળતો રહેશે એવી અપેક્ષા રાખીએ છીએ. આ કેમ્પની અંદર મારી સાથે સહયોગી શ્રી ગિરીશભાઈ તેમજ ડૉક્ટર સ્ટાફમાં ડૉક્ટર પ્રભ તેમજ ડૉક્ટર પિંકી અને બીજા આસિસ્ટન્ટ સ્ટાફ સાથે કામ કરી રહ્યા છે અને સેવા આપી રહ્યા છે. શ્રી નાગતીર્થ રોકડિયા હનુમાનજી, નોગામા અંકલેશ્વર અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે એક વૃક્ષ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. એક વૃક્ષ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ નોગામા ગામના સરપંચ સહદેવભાઈ વિશાલભાઈ પટેલ, આંદાડા રોનક પટેલ, સંદીપ પટેલ, ઉપસરપંચ વિજયભાઈ, રવિન્દ્રભાઈ, અનિલભાઈને વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં 50થી વધારે છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમ માટે ટ્રી ગાર્ડ વિશાલભાઈ જોશી અને ગૌતમભાઈ કે જેઓએ 1000 વૃક્ષનો સંકલ્પ કર્યો તેઓ દ્વારા કરવામાં આવ્યો. વૃક્ષારોપણના કાર્યક્રમમાં ડામોર રેન્જ ફોરેસ્ટ ઓફિસરનો વિશેષ સહકાર મળ્યો હતો.
ભરૂચની પૂર્વ પટ્ટી ઉપર આવેલ નવા દવરા ગામે અષાઢી બીજના પાવન પર્વ પર જલારામ મોબાઈલ શોપનું ઉદ્ઘાટન વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાના હસ્તે કરાયું હતું. મોબાઈલ શોપમાં ઉદ્ઘાટન પ્રસંગે તવરા ગામના અગ્રણીઓ સહિત ગ્રામજનોએ ઉપસ્થિત રહી સંચાલકોને શુભેચ્છા પાઠવી હતી. આ મોબાઈલ શોપમાં ટીવી, ફ્રીજ, એસી, વોશિંગ મશીન તથા ઇલેક્ટ્રિક વસ્તુઓ સહિતની સામગ્રી એક જ સ્થળ ઉપરથી ઉપલબ્ધ રહેશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં પોલીસ કર્મચારી આપઘાત કરતા ચકચાર. પોલીસ ક્વાર્ટર્સના ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો. અંતિમવાદી પગલા પાછળનું કારણ અકબંધ. ભરૂચ પાલિકા ખાતે વોર્ડ નંબર 9 ના રહીશોનું હલ્લાબોલ. વિપક્ષી સભ્યોએ રહીશોની સાથે રહી પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી. મુખ્ય માર્ગ પરના જર્જરિત નાણાં અંગે રજૂઆત. ખર્ચેથી સરદારપુરા રોડ ઝઘડિયા જીઆરડીસીને જોડતો સીસી રોડ પ્લાન્ટ એસ્ટિમેટ મુજબ ન હોવાનો ગ્રામજનોનો આક્ષેપ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પેમેન્ટ અટકાવવા અને તપાસની માંગ. નંદી નેપાળ સોસાયટીના આંતરિક માર્ગનો ઉપયોગ કંપની બસો તેમજ ભારે વાહનો દ્વારા કરવા સામે રહીશોનો વિરોધ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અવરજવર અટકાવવા રજૂઆત. ભરૂચના કચક વિસ્તારના રહીશોને પાણીની સમસ્યા. પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.